today's topic is Cartesian product. જે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય, પણ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે નેચરલ જોઈન. અને નેચરલ જોઈન સમજવા માટે તમારે કાર્ટેશિયન ઓપરેશન, કાર્ટેશિયન પ્રોડક્ટ ઓપરેશન સમજવું ફરજિયાત છે. કારણ કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ નેચરલ જોઈન ધેટ is according to the Cartesian product. That means Cartesian product માં તમને જે પ્રોબ્લેમ થાય છે, જે એનો ડિસએડવાન્ટેજ છે, તેને સોલ્વ કરવાનું કામ છે એ નેચરલ જોઈન કરે છે. એટલે એક્ઝામમાં જોઈન ખાસ પૂછાય છે. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ એનીવેર in your note you can write then in GTU your paper somewhere join concept is there, must 100% join operation હોય છે. Okay, so this is what the today's topic that is being seen on your screen right now. Cartesian product. શું કામ કરે છે આ કાર્ટેશિયન પ્રોડક્ટ? તો મેથેમેટિક્સમાં તમે ઓલરેડી જોયેલો છે, સેમ કન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે. ઓકે, ધેટ ઇઝ સિમિલર ટુ ધ મેથેમેટિકલ કાર્ટેશિયન પ્રોડક્ટ. હવે મેથેમેટિકલમાં કાર્ટેશિયન પ્રોડક્ટ શું કરે છે? એ ડેટા ઉપર કામ કરે છે, વેલ્યુઝ ઉપર કામ કરે છે. અહીંયા આપણે કાર્ટેશિયન પ્રોડક્ટ રિલેશન એટલે કે ટેબલ ઉપર કામ કરે છે. Okay, this operation combine the information from two relation. Two relation એટલે આ ઓપરેશન છે એ કયું કહી શકાય? તો કે બાઇનરી ઓપરેશન, કે જે બે રિલેશન ને ઇનપુટ તરીકે લે છે અને શું જનરેટ કરે છે? The Cartesian product is used to combine each row in one table with each row in the other table. ખાસ સમજો. Each row of a table which is left side of the Cartesian product જેનો સિમ્બોલ છે x. તો અહીંયા બે તમને ટેબલ જોવા મળશે, ડાબી સાઈડ અને જમણી સાઈડ. તો ડાબી સાઈડના ટેબલમાંની દરેક રો એ જમણી સાઈડના રિલેશનમાંની દરેક રો જોડે રિલેટ થાય છે અને રિલેશન અને આઉટપુટમાં રિલેશન જનરેટ કરે છે. In short, the Cartesian product, what it is doing, it is combining two relations. And what it is generating? It is generating the output in which the one table, the rows of each row of one table, that is combining every rows of the another table. બરાબર? એનું હું તમને એને ક્રોસ પ્રોડક્ટ તરીકે પણ ઓળખી શકાય છે ઓપરેશનને. બહુ સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું તો તમને તરત આઈડિયા આવી જશે. ફોર એક્ઝામ્પલ, અને તમે આ એક્ઝામ્પલ છે તે એક્ઝામ માટે યાદ રાખી શકો છો. જો કાર્ટેશિયન પ્રોડક્ટ પૂછાય તો તમારા અતુલની બુકમાં એક્ઝામ્પલ હશે, એ અતુલ એને તમે યાદ રાખવા જશો તો દેટ વિલ બી ટફ. ઓકે, સો બેટર છે કે આ એક્ઝામ્પલ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ, ઇન ટેસ્ટ 1 ટેબલ વી આર હેવિંગ ટુ રોઝ, 1A 1 2B, એટલે કે ID માં આવે છે 1 2, નેમ માં આવે છે A અને B. ટેસ્ટ 2 ટેબલ છે, તેમાં છે ID અને CT, એટલે કે 1 નંબર ID જેનું છે એની CT છે AA, જેનું 2 નંબર ID છે એની CT છે BB, અને જેનું 3 નંબર ID છે એનું CT છે CC. હમણાં જ મેં તમને કીધું કે કાર્ટેશિયન પ્રોડક્ટ શું કામ કરે? બે ટેબલને કમ્બાઈન કરવાનું કામ કરે છે. એટલે આ બંને ટેબલ હવે આઉટપુટમાં ક્યાંક કમ્બાઈન થશે. ઓકે, પણ કેવી રીતે કમ્બાઈન થશે? તો હવે હું તમને બતાવું છું ઓપરેશન એવી રીતે કમ્બાઈન થશે. વન રો એટલે કે ઈચ રો ઓફ અ રિલેશન, એટલે કે આ રિલેશનની આ રો એ આ રિલેશનના બીજા રિલેશનની ત્રણ રો જોડે કમ્બાઈન થાય છે. એટલે આ નીચે જે મેં લખ્યું છે ધેટ ઇઝ ધ આઉટપુટ. બરાબર? અહીંયા ID નેમ છે ટેબલ 1 માં, તો અહીંયા ID નેમ છે. અહીંયા ટેબલ 2 માં ID અને CT છે, તો અહીંયા ID CT, એટલે 2 + 2 કોલમ, 4 કોલમ આઉટપુટમાં જનરેટ થશે. અને આઉટપુટ હું અત્યારે ધીમે ધીમે લખું છું. તો આ ટેબલની ફર્સ્ટ રો અહીંયા આવી ગઈ અને તેની જોડે ટેબલ નંબર 2 એટલે કે ટેસ્ટ 2 ની 3 રો આવશે. તો આ એક રેકોર્ડ, પછી પાછી ટેબલ 1 ની ફર્સ્ટ રો અને ટેબલ 2 ની સેકન્ડ રો. ઇન શોર્ટ, અહીંયા કયું ઓપરેશન થાય છે? ટેબલ 1 ની એક રો ટેબલ 2 ના દરેક રો જોડે કમ્બાઈન થાય છે. તો આ ટેબલ 1 ની ફર્સ્ટ રો અને ટેબલ 2 ની ત્રીજી રો. ઓકે, તો આ તો થયું અડધું. હજુ તો કાર્ટેશિયન પ્રોડક્ટનું ઓપરેશન ચાલુ છે બીજી રો માટે. એવી રીતે આ બીજી રો એ
ટેબલ 2 ની 3 રો સાથે કમ્બાઈન થશે. એવી રીતે તો અહીંથી હું આ 3 રો લઈ લઉં છું. ઓકે, તો આ રીતે તમને કાર્ટેશિયન પ્રોડક્ટનું આઉટપુટ મળશે. સો તમે જોઈ શકશો કે અહીંયા એક રો આની 3 રો સાથે, આની બીજી રો આની 3 રો સાથે, તો કમ્બાઈન થયું બંને ટેબલ. એટલે અહીંયા તમે લખી શકો છો કે આ પાર્ટ છે એ ટેસ્ટ 1 નો પાર્ટ છે અને આ પાર્ટ છે એ ટેસ્ટ 2 નો પાર્ટ છે. ભલે અહીંયા પણ કોલમ નેમ આઈડી હોય ને અહીંયા પણ કોલમ નેમ આઈડી હોય, બટ આ કોલમને આઈડેન્ટિફાઈ આવી રીતે કરી શકાય test1.id અને અહીંયા આવે test2.id જો અલગ પાડવું હોય તો. બટ ધેટ ઇઝ વોટ ધ આઉટપુટ. હવે આ આઉટપુટ ને તમે ધ્યાનથી જુઓ. સી ઓરિજિનલ ડેટા ઇઝ હિયર કે ભાઈ આઈડી એ નામનો માણસ છે એનું આઈડી 1 છે. એટલે કોનું? જેનું આઈડી 1 છે એનું સીટી એ છે. એટલે એનો મીનિંગ શું થાય કે ભાઈ એ નામના માણસનું સીટી એ થાય. ઓકે, ખબર પડે કે જેનું આઈડી 1 છે તેનું નામ એ છે અને જેનું આઈડી 1 છે તેનું સીટી એ છે. ધેટ મીન્સ કે એનું સીટી એ છે. તો એ તમને અહીંયા જોવા મળશે કે ભાઈ એનું સીટી છે એ છે. પણ અહીંયા બીજી રોમાં એવું આવે છે કે એનું સીટી બીબી પણ છે. ત્રીજી રોમાં એવું આવે છે કે એનું સીટી સીસી પણ છે. સાથે તમને એવું પણ અહીંયા બતાવે છે કે ટેસ્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ 1, જેની સાથે સેમ રોમાં આઈડી ઇઝ ઇક્વલ ટુ 2. ધેટ મીન્સ ધેટ રેકોર્ડ ઇઝ એકચ્યુઅલી રોંગ રેકોર્ડ. આ ખોટો રેકોર્ડ છે, કારણ કે વાસ્તવમાં એનું સીટી એ છે તો પણ અહીંયા એનું સીટી બીબી જનરેટ કરે છે આઉટપુટ. એવી રીતે એનું સીસી સીટી જનરેટ કરે છે. ધેટ ઇઝ એકચ્યુઅલી ધ રોંગ આઉટપુટ. પણ કાર્ટેશિયન પ્રોડક્ટને એવી ખબર નથી પડતી કે સાચું શું છે ખોટું. એની કેરેક્ટરિસ્ટિક શું છે કે કાર્ટેશિયન પ્રોડક્ટ છે એ બે ટેબલને કમ્બાઈન કરે છે, બે રિલેશનને કમ્બાઈન કરે છે. કેવી રીતે? તો કે પહેલા રિલેશનની એક રો બીજા રિલેશનના દરેક રો જોડે કમ્બાઈન થાય. પછી પહેલા રિલેશનની બીજી રો બીજા રિલેશનની તમામ રો સાથે, પહેલા રિલેશનની ત્રીજી રો બીજા રિલેશનની તમામ રો સાથે. ધેટ મીન્સ ઇન જનરલ પહેલા ટેબલની દરેક રો બીજા ટેબલના દરેક રો સાથે કમ્બાઈન થાય છે અને આવી રીતે આઉટપુટ જનરેટ થાય છે. જેમાં તમે જોઈ શકો છો કે આમાં કામના આઉટપુટ કેટલા, હું અહીંયા જેટલા ડાર્ક તમને કરી આપું છું પોર્શન, એટલા જ કામના આઉટપુટ છે. બીજા કોઈ કામના આઉટપુટ નથી. એક આ કામનો આઉટપુટ છે અને એક તમને આ જે હું બીજો પોર્શન ડાર્ક કરું છું એ કામનો આઉટપુટ છે. બીજો કોઈ ડેટા કામનો નથી. સો આનો મીનિંગ એમ થાય કે કાર્ટેશિયન પ્રોડક્ટ છે એ ઘણી બધી વખત રોંગ ડેટા જનરેટ કરે છે. ઓકે, સો આ બંને જે આઉટપુટ છે એ જ કામના છે, બાકીના ડેટા છે એ નકામા છે. અને આનું સોલ્યુશન છે એ નેચરલ જોઈન ઓપરેશન છે. તો આ ઓપરેશન શું મળ્યું આપણને? તો કે test1 કાર્ટેશિયન પ્રોડક્ટ test2. આ આવી રીતે લખાય કે test1 કાર્ટેશિયન પ્રોડક્ટ test2 અને જેનું તમને આ આઉટપુટ જોવા મળ્યું. હવે આપણે એને થિયરી જોઈ લઈએ, વધારે કોન્સેપ્ટ તમારો ક્લિયર થશે. Okay, so the symbol is x and how we can write it using that syntax. Relation 1 cross બંધ કર દો ને, relation 2. એની કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ છે જે હું તમને હમણાં બતાવી છે આઉટપુટ, એમાં તમને ખબર પડી જશે. If relation 1 and relation 2 have n1 and n2 attribute, attribute એટલે કોલમ. જો રિલેશન 1 પાસે n1 એટલે કે નંબર 1 2 3 4 જેટલી પણ કોલમ હોય અને રિલેશન 2 પાસે n2 કોલમ હોય તો તમને આઉટપુટમાં n1 + n2 કોલમ મળે. તો તે તમે અહીંયા જોયું કે રિલેશન 1 ની અંદર 2 કોલમ, રિલેશન 2 માં 2 કોલમ, આઉટપુટમાં કેટલી કોલમ જનરેટ થઈ? 4 કોલમ. સો n1 + n2 is there. ઓકે, બીજી કેરેક્ટરિસ્ટિક્સ. If relation 1 have n1 and relation 2 have n2 tuples, tuple એટલે રેકોર્ડ. જો ટપલ હોય તો આઉટપુટમાં શું જનરેટ થાય? n1 * n2. તો એ પણ તમને અહીંયા જોવા મળશે.
કે રિલેશન 1 ની અંદર 2 રો છે, ઓકે, અને રિલેશન 1 માં 2 રોઝ આર ધેર એન્ડ રિલેશન 2 માં 3 રો છે, તો 2 * 3 6, તો તમને અહીંયા 1 2 3 4 5 6 રેકોર્ડ 6 ટપલ્સ જોવા મળી. ઓકે, સો કાર્ટેશિયન પ્રોડક્ટની કેરેક્ટરિસ્ટિક્સ એ કહે છે કે રિલેશન 1 અને રિલેશન 2 માં n1 અને n2 એટ્રીબ્યુટ્સ હોય તો આઉટપુટમાં n1 + n2 એટ્રીબ્યુટ મળે, અને n1 અને n2 ટપલ્સ હોય તો આઉટપુટમાં તમને n1 * n2 મળે. ઓકે, અને બોથ ધ રિલેશન સેમ એટ્રીબ્યુટ્સ હોય કે જેના સેમ નામ હોય તો તમે એને અલગ કરવા માટે રિલેશન નેમ ડોટ એટ્રીબ્યુટ નેમ લખી શકો છો, જેમ અહીંયા લખેલું છે કે અહીંયા પણ id છે, અહીંયા પણ id છે, તો id ને જુદા કેવી રીતે પડાય, તો આવી રીતે test1.id, that means these ids are of test1 table, and test2 id, that is this data are of test2 id column. ઓકે, જે તમે જોઈ શકો છો 3 છે ટેસ્ટ 2 માં છે, અહીંયા 1 અને 2 છે. સો this is what about the Cartesian product. હવે જે મેં તમને કીધું તે એનું ડિસએડવાન્ટેજ. Generally, a Cartesian product is never meaningful operation when it performs alone. જ્યારે Cartesian product ને એકલું ઓપરેટ કરવામાં આવે ત્યારે એ ખરેખર મીનિંગલેસ છે, જે તમને મેં આઉટપુટમાં બતાવ્યું કે એકચ્યુઅલી એ પર્સન છે એનું સિટી એ છે, તો પણ અહીંયા એ પર્સનનું સિટી બીબી બતાવે છે, એ પર્સનનું સિટી સીસી બતાવે છે, એટલે આ બંને ડેટા જે છે આપણા નકામા. એવી રીતે બી પર્સનનું સિટી અહીંયા એ બતાવે, એ ડેટા નકામો, અને બી પર્સનનું સિટી સીસી બતાવે, એ ડેટા નકામો. બે જ ડેટા કામના, બાકીની 4 રો છે એ મીનિંગલેસ છે અને જે ખોટા ડેટા જનરેટ કરે છે, અને DBMS માં ક્યારેય ખોટા ડેટા જનરેટ થવા જોઈએ નહીં. ઓકે, સો જો એને તમારે સોલ્વ કરવું હોય તો ઇટ બીકમ્સ મીનિંગફુલ વાય ઇટ ઇઝ ફોલોડ બાય અધર ઓપરેશન. તમારે એની જોડે બીજું કોઈ ઓપરેશન પરફોર્મ કરવું પડે તો જ તમને એમાંથી મીનિંગ મળે. તો બીજું કયું ઓપરેશન તમે પરફોર્મ કરી શકો, તો એ હું તમને અહીંયા એક હિન્ટ આપું કે જો તમે અહીંયા એવું પરફોર્મ કરો કે id test1.id equal to test2.id થાય, જે કેસમાં test1 અને test2 નું id ઇક્વલ થાય એ જ મારે આઉટપુટ જોઈએ છીએ. એટલે કાર્ટેશિયન પ્રોડક્ટ બરાબર છે કે કાર્ટેશિયન પ્રોડક્ટ તમે એપ્લાય કરો, પણ મારે આઉટપુટમાં સાથે કન્ડિશન શેનાથી મુકાય, સિલેક્ટ ઓપરેશનથી. બરાબર, પ્રોજેક્શન છે એ કોલમ ઉપર કોન્સન્ટ્રેટ કરે અને રો ઉપર કોન્સન્ટ્રેટ કરે. સિલેક્ટ કે જેમાં તમારે કન્ડિશન લખવાની હોય, તો કન્ડિશનમાં તમે એવું પ્રોવાઈડ કરો કે selection of test1.id equal to test2.id. તો અહીંયા તમે જોઈ શકશો કે 1 = 1 છે એ રેકોર્ડ આપણો સાચો, 1 = 2 ખોટો રેકોર્ડ, 1 = 3 ખોટો રેકોર્ડ, 2 = 1 ખોટો રેકોર્ડ, 2 = 2 કામનો રેકોર્ડ સાચો રેકોર્ડ, અને 2 = 3 ખોટો રેકોર્ડ. ધેટ મીન્સ કે આપણને જે જગ્યાએ test1 અને test2 ના id સેમ હોય એ જ રેકોર્ડ આપણને સાચો મળે છે. ધેટ મીન્સ વી કેન પ્રોવાઈડ ધ કન્ડિશન સિલેક્શન વેર test1.id equal to test2.id, અને ત્યાં તમે કાર્ટેશિયન પ્રોડક્ટ એપ્લાય કરો તો તમને આવો ડેટા મળશે. આ કોલમ હું અહીંથી રિમૂવ કરી દઉં છું, તો હવે તમને જે મેં કન્ડિશન બોલી એ કન્ડિશન પછી આવો ડેટા તમને મળે, એન્ડ ધેટ ઇઝ ધ વેરી ટ્રુ ડેટા. તો સોલ્યુશન થઈ ગયું કે કાર્ટેશિયન પ્રોડક્ટ એકલું છે એ મીનિંગલેસ છે, બટ ઇફ યુ follow some operations then it is meaningful, and that operation is select operation that we can use by giving condition. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ મેં આપેલું છે. ટેબલ A છે, ટેબલ B છે, તો ટેબલ A ની ફર્સ્ટ રો ટેબલ B ની 3 રો સાથે જોવા મળશે, ટેબલ A ની સેકન્ડ રો ટેબલ B ની 3 રો સાથે જોવા મળશે, અને એમ કરીને તમને આ આખું કાર્ટેશિયન પ્રોડક્ટનું આઉટપુટ જોવા મળશે, જેને સિમ્બોલિકમાં લખાય છે A cross B. That means Cartesian product of table A and table B, relation A and relation B. Okay, અને અહીંયા તમારા બુકમાં જે અતુલની બુકમાં છે એક્ઝામ્પલ છે કે એકાઉન્ટ નામનું ટેબલ છે અને બ્રાન્ચ નામનું ટેબલ છે, તો એના ઉપર કાર્ટેશિયન પ્રોડક્ટ એપ્લાય કરો એટલે તમને આવો ડેટા મળે. અને ખરેખર આ ડેટામાંથી કયો ડેટા કામનો છે તો એ તમને આઈડિયા આવી જાય બ્રાન્ચ નેમ ઉપરથી. અહીંયા તમે જોઈ શકશો, હું જ્યાં માઉસ મૂવ કરું છું ત્યાં કે બ્રાન્ચ નેમ VVN અને બ્રાન્ચ નેમ VVN એ એકાઉન્ટ, તો
તો હા બરાબર છે કે ભાઈ આ ટેબલ છે, અહીંયા જે ડાબી સાઈડમાં 3 કોલમ છે ધેટ ઇઝ ધ એકાઉન્ટ ટેબલ, અને જમણી સાઈડની જે 2 કોલમ છે ધેટ ઇઝ ધ બ્રાન્ચ ટેબલ. ઓકે, સો આ આઉટપુટમાં શું આવે છે કાર્ટેશિયન પ્રોડક્ટના, તો કે એકાઉન્ટ ટેબલની એક રો બ્રાન્ચ ટેબલની બધી રો સાથે જોવા મળે, પછી એકાઉન્ટ ટેબલની બીજી રો બ્રાન્ચ ટેબલની દરેક રો સાથે જોવા મળે અને તમને આઉટપુટ મળે. બરાબર, તો એમાંથી કામની કયું રેકોર્ડ, તો કે બ્રાન્ચ નેમ સેમ હોય એ તમારો કામનો રેકોર્ડ. સો અહીંયા VVN સેમ, ધેટ ઇઝ ઇટ ઇઝ વેલિડ ડેટા. આ તમારો ઇનવેલિડ ડેટા છે કે એક ટેબલમાં નામ બોલે છે બ્રાન્ચ નેમ કરમસદ અને બીજા ટેબલમાં વલ્લભ વિદ્યાનગર, પછી આણંદ અને વલ્લભ વિદ્યાનગર, તો આ રેકોર્ડ નકામો. બરાબર, તો અહીંયા મેં ગુજરાતીમાં લખેલું છે કે ઉપરના એક્ઝામ્પલ પરથી આપણે જોઈ શકીએ છીએ કે રેકોર્ડ 1 5 7 9 13 એટલે કે 1 VVN then 5 VVN 7 કરમસદ and 9th આણંદ. These are only the valid records. બાકી બધા રેકોર્ડ છે એ ખોટી માહિતી આપે છે. બરાબર, અને કાર્ટેશિયન પ્રોડક્ટમાં પ્રોબ્લેમ જોવા મળે છે, જેના સોલ્યુશન માટે તમારે સાથે સિલેક્ટ અને પ્રોજેક્ટ ઓપરેશન વાપરવા જોઈએ. મેઇનલી સિલેક્ટ ઓપરેશન વાપરવું જોઈએ, કારણ કે સિલેક્ટ ઓપરેશનથી તમે કન્ડિશન મૂકો કે જે રેકોર્ડ હોય એના નામ સેમ હોય એ જ આઉટપુટમાં આવે, બાકી બધા રિમૂવ થાય, અને પ્રોજેક્ટ ઓપરેશનથી તમે આઉટપુટમાંથી આ જે 2 વખત બીનેમ જનરેટ થાય છે તે રિમૂવ કરી શકો. એક જ વખત લખો એટલે પ્રોજેક્ટ ઓપરેશન ઇઝ કોન્સન્ટ્રેટિંગ ઓન કોલમ. તો સિલેક્ટ અને પ્રોજેક્ટ ઓપરેશન સાથે વાપરી અને તમે કાર્ટેશિયન પ્રોડક્ટનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. ઓકે, સો આ જે ગુજરાતીમાં લખેલું છે એ જ ઇંગ્લિશમાં લખેલું છે. To remove unnecessary tuples and retrieval of useful information, Cartesian product can be combined with select and project operation. બરાબર, સિલેક્ટ ઓપરેશનથી તમે કન્ડિશન મૂકશો અને બી નેમ જે 2 વખત કોલમ આવે છે તો એ પણ તમે પ્રોજેક્ટ ઓપરેશનથી 1 વખત લખો એટલે 2 વખત જે કોલમ આવે એ પણ રિમૂવ થઈ જાય, અને ફાઇનલી તમે એક ક્વેરી આવી લખશો વિધાઉટ, આમે ખાલી સિલેક્શન ઓપરેશન વાપરેલું છે કે સિલેક્શન from account Cartesian branch where account.bname equal to branch.bname. એટલે આ ઓપરેશન જે મેં હાઇલાઇટ કરી એ તો તમને ઉપર જોવા મળ્યું છે, આ રહ્યું. બરાબર, આ તમારી સ્ક્રીનમાં. પણ એમાં હવે કઈ કન્ડિશન આવે છે કે જ્યાં account.bname equal to branch.bname હોય, એટલે અહીંયા આ એકાઉન્ટ ટેબલ છે પહેલી 3 કોલમ, એમાંથી bname અને બ્રાન્ચમાંથી જમણી સાઈડની 2 કોલમ bname જે કોમન હોય એ જ આપણા રેકોર્ડ. VVN તો ઇનપુટમાં આવે, કરમસદ VVN આઉટપુટમાં નહીં આવે, VVN આઉટપુટમાં આવે, આણંદ VVN નહીં આવે, કરમસદ VVN નહીં આવે, VVN આવશે. જ્યાં બંને બ્રાન્ચ નેમ કોમન થશે તે આઉટપુટમાં આપણને જોવા મળશે. એટલે આઉટપુટ તમને આવું કંઈક જોવા મળે કે જેટલી કોમન બ્રાન્ચ હશે તો તમારી સ્ક્રીનમાં તમને અત્યારે આઉટપુટ જોવા મળશે. હજુ આમાં તમારે આ બીનેમ 2 વખત આવે છે એને રિમૂવ કરવું હોય તો સિમ્પલી તમારે અહીંયા આગળ સિલેક્શનની આગળ પ્રોજેક્શન ઓપરેશન લગાવી દો અને પ્રોજેક્શનમાં જેટલી આઉટપુટમાં કોલમ જોઈએ તેટલી લખી નાખો તો તમને આઉટપુટમાં બીનેમને તમે ઇઝીલી રિમૂવ કરી શકો છો. So that is the solution for Cartesian product problem. Okay, so આપણે અહીંયા જોયું કાર્ટેશિયન પ્રોડક્ટ. ઓકે, તો તમને ક્લિયર થઈ ગયું હશે કાર્ટેશિયન પ્રોડક્ટ. હવે જો તમને આટલું સમજાઈ ગયું તો સમજી લો તમને કે નેચરલ જોઈન તમને આવડે જ છે, કારણ કે નેચરલ જોઈનમાં જે આપણે જસ્ટ આ તમને આ ટેબલ છે દેખાય છે તમારી સ્ક્રીનમાં, અહીંયા મેં જે હાઇલાઇટ કર્યું એ બરાબર, એ ટેબલ જેવું જ કામ નેચરલ જોઈન કરે છે કે કાર્ટેશિયન પ્રોડક્ટ ઉપર સિલેક્શન અને પ્રોજેક્શન એપ્લાય કરે છે, પણ એની ક્યાંય તમને દેખાવા નહીં દે કે સિલેક્ટનો પેલો સિગ્મા સિમ્બોલ લખો અને પ્રોજેક્શનનો પાઈ સિમ્બોલ લખો, એવું કશું જ નહીં. એક જ માત્ર સિમ્બોલથી કે રિલેશન A નેચરલ જોઈન રિલેશન B that is giving you the output, proper and valid output. That is problem in Cartesian product. ચલો જોઈએ નેચરલ જોઈન વિશે. ગુજરાતીમાં લખેલું છે એટલે તમને પ્રોપર આઈડિયા આવશે. લેન્ડસ્કેપ મોડમાં તમારો મોબાઈલ રાખજો અને થોડું ટ્રેક કરીને ઝૂમ કરીને વાંચજો. આપણે ઉપર જોયું કે કાર્ટેશિયન પ્રોડક્ટમાં ઘણી વધારાની માહિતી મળે છે કે જે યુઝલેસ છે, મીનિંગલેસ છે અને જેનો
જનરેટ કરે છે, જેમાંથી કામની માહિતી માટે તમારે કાર્ટેશિયન પ્રોડક્ટ સાથે સિલેક્ટ ઓપરેશન વાપરવું પડે છે, જે સિગ્મા વાળું છે. અને ડુપ્લિકેટ તમારે કોલમ રિમૂવ કરવી હોય તો પ્રોજેક્ટ ઓપરેશન પણ વાપરવું પડે છે. અહીં નેચરલ જોઈન ઓપરેશન તમને એ કામ કરી આપે છે. ઓકે, કેવી રીતે? તો એની થિયરી જોઈએ આપણે. To retrieve the consistent and useful information from multiple relations, we have to use Cartesian product with selection operation. Selection operation શેના માટે યુઝ કરીએ છીએ? For the equality check. જે આપણે અહીંયા કર્યું ને કે account.bname equal to branch.bname. શું કર્યું આપણે? ઇક્વાલિટી ચેક કરી. અહીંયા આ આઉટપુટ આટલો મોટો જનરેટ થાય છે, ખોટો જનરેટ થાય છે. તો જ્યાં bname સેમ હોય, ઇક્વલ હોય, એ જ આઉટપુટ જોઈએ, એટલે આપણે ઇક્વાલિટી ચેક કરી. તો કાર્ટેશિયન પ્રોડક્ટ વાપરવા પછી તેના ઉપર આપણે સિલેક્શન ઓપરેશનથી ઇક્વાલિટી ચેક કરીએ તો આપણને કામનો આઉટપુટ મળે. ઓકે, નેચરલ જોઈન છે એ જ કામ કરે છે. નેચરલ જોઈન કેન ઓનલી પરફોર્મ્ડ ઇફ ધેર ઇઝ કોમન એટ્રીબ્યુટ બિટવીન ધ રિલેશન. હા, નેચરલ જોઈનની આ એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે તમારા બે રિલેશનને તમે જે જોઈન કરો છો એમાં કોમન એટ્રીબ્યુટ હોવો જોઈએ. સી કાર્ટેશિયન પ્રોડક્ટ છે એવું કંઈ ચેક નથી કરતું કોમન. એ તો શું કામ કરે? એક ટેબલનું પહેલી રો બીજા ટેબલની દરેક રો સાથે કમ્બાઈન થાય, એક ટેબલની બીજી રો બીજા ટેબલની દરેક રો સાથે કમ્બાઈન થાય, બરાબર? પણ નેચરલ જોઈન છે એ તો જોઈન કરે છે ટેબલને. તો જોઈન કરવા માટે કંઈક લિંક હોવી જોઈએ. તો એ વખતે કોઈ કોમન એટ્રીબ્યુટથી લિંક થાય છે. તો એટલી એક કન્ડિશન મસ્ટ બી ફોલોડ. અને એનું નામ અને ટાઈપ પણ મેચ થવા જોઈએ. ઓકે, નેચરલ જોઈન ઇઝ ડુઈંગ ધ ટાસ્ક. કેવું કામ કરે છે? તો કે કાર્ટેશિયન ઓપરેશન કર્યા પછી આપણે જે સિલેક્ટ અને પ્રોજેક્ટ યુઝ કરીએ છીએ કાર્ટેશિયન ઓપરેશન સાથે, કે ભાઈ કાર્ટેશિયન ઓપરેશનમાં કાર્ટેશિયન પ્રોડક્ટમાં આપણને ખોટો ડેટા મળે છે, તેની સાથે સિલેક્ટ ઓપરેશન વાપરીએ તો સાચો ડેટા મળે, અને પ્રોજેક્ટ ઓપરેશન વાપરીએ તો ડુપ્લિકેટ ટપલ એટ્રીબ્યુટ છે, ડુપ્લિકેટ કોલમ રિમૂવ થાય. આ બધી જ વસ્તુ ભેગી કરીને નેચરલ જોઈન એકલું એ કામ કરી આપે છે. કેવી રીતે, શું કામ કરે? તો ઇટ ફોર્મ્સ અ કાર્ટેશિયન પ્રોડક્ટ ઓન ગિવન રિલેશન. એટલે એ ત્રણ કામ કરે છે. એમાંનું પહેલું કામ શું છે? તમે જે બે ટેબલ આપેલા હોય એના ઉપર કાર્ટેશિયન પ્રોડક્ટ એપ્લાય કરે. ઓકે, બીજું કામ પરફોર્મ ધ ઇક્વાલિટી ચેક ઓન કોમન એટ્રીબ્યુટ. અને બાકીની જે અનનેસેસરીલી ટપલ હોય છે, રો હોય છે, રેકોર્ડ એ રિમૂવ કરે. તો આપણા બે કામ થયા કે કાર્ટેશિયન પ્રોડક્ટ કર્યા પછી જે વધારાની ખોટી માહિતી આવે એ ઇક્વાલિટી ચેકના આધારે રિમૂવ થઈ જાય. ઓકે, ત્રીજું કામ શું કરે છે? ડુપ્લિકેટ એટ્રીબ્યુટને પણ રિમૂવ કરે છે. એટલે આપણે જે હમણાં બીનેમ ડુપ્લિકેટ આવ્યું તે એટ્રીબ્યુટ, મેં તમને કીધું કે પ્રોજેક્ટ ઓપરેશન વાપરો એટલે રિમૂવ થાય, તો એ પણ તમને નેચરલ જોઈન કરી આપે છે. એટલે નેચરલ જોઈન છે એ એમ કહી શકાય કે 3 in 1 કામ તમને કરી આપે. ઓકે, so simply a natural join operation is essentially a Cartesian operation followed by a selection and projection criteria. એનો સિમ્બોલ છે આવું ડમરું. શંકર ભગવાનનું ડમરું હોય ને, ડમરું આપણે આડું આમ રાખીએ એટલે આવો સિમ્બોલ આવે. સેન્ટ ક્લોકનો પણ સિમ્બોલ તમે કહી શકો. તો એને કહેવાય નેચરલ જોઈન. અને એનું નોટેશન અથવા તો સિન્ટેક્સ છે રિલેશન 1 પછી નેચરલ જોઈન રિલેશન 2. ઓકે, ઈઝી વસ્તુ છે. તો અહીંયા તમને આ બે ટેબલ જોવા મળે છે. ઓકે, તો આ બે ટેબલમાં નંબર સ્ક્વેર, નંબર ક્યુબ, એટલે નંબર નામની કોલમ છે. તમને ખબર પડે છે અહીંયા કે તમને દેખાય છે નંબર નામની કોલમ સેમ છે, કે જેનો ડેટા ટાઈપ પણ સેમ છે અને નામ પણ સેમ છે. તો એને આપણે આનું નેચરલ જોઈન કરી શકીએ. યસ, કરી શકીએ. ઓકે, જો આનું કાર્ટેશિયન પ્રોડક્ટ કરશો તો આઉટપુટ શું આવશે? તો કે 2 4 2 8 2 4 327, પછી 3 9 2 8 અને 3 9 327. આવી આપણને 4 ટપલ જોવા મળે. કારણ કે કાર્ટેશિયન પ્રોડક્ટની કેરેક્ટરિસ્ટિક્સ છે કે n1 into n2 ટપલ અને n1 plus n2 એટ્રીબ્યુટ જોવા મળે.
તો નેચરલ જોઈન હવે કેવું કામ કરશે, તો એક તો તમને આઉટપુટમાં 4 ના બદલે 3 કોલમ જોવા મળશે, કારણ કે નંબર સેમ કોલમ છે. ઓકે, એટલે તમને આઉટપુટમાં 3 કોલમ જોવા મળે, નંબર, સ્ક્વેર અને ક્યુબ. પછી ઇક્વાલિટી ચેક કરે, 2 ની સામે 4, તો અહીંયા 2 ની સામે 8 છે, એટલે આપણને આઉટપુટમાં જોવા મળશે 2, 4 અને 8, કારણ કે આ 2 તો ડુપ્લિકેટ થાય એટલે એ રિમૂવ થઈ જાય. અને 3, 9 અને અહીંયા 3 છે એટલે ઇક્વલ થયું એટલે 27. ધેટ મીન્સ 2 નંબરનો સ્ક્વેર થાય 4, ક્યુબ થાય 8, 3 નંબરનો સ્ક્વેર થાય 9 અને ક્યુબ થાય 27. ધેટ વિલ બી ધ આઉટપુટ ઇન નેચરલ જોઈન. આ નેચરલ જોઈન નું ઓપરેશન છે. સી નેચરલ જોઈન ડી. સો તમને આઉટપુટ એકદમ પરફેક્ટ જોવા મળે છે બાય રિમૂવિંગ ધ ડુપ્લિકેટ column and by removing the unnecessary records or tuples. So આ પાવર છે નેચરલ જોઈન નો. બરાબર, જે આગળ આપણે ઓપરેશન કર્યું અહીંયા અકાઉન્ટ અને બ્રાન્ચ ઉપર, એ જ વસ્તુ અહીંયા ખાલી એક જ આટલું લખો કે અકાઉન્ટ નેચરલ જોઈન બ્રાન્ચ, તો તમને એકદમ પરફેક્ટ આઉટપુટ જોવા મળે. ઇવન અહીંયા બી નેમ કોલમ છે એ પણ ડુપ્લિકેટ રિમૂવ થઈ જાય છે. જે વસ્તુ તમને અહીંયા આપણે જોઈ હતી, આ જે તમારી સ્ક્રીનમાં દેખાય છે તે ટેબલ, બરાબર, તમારી સ્ક્રીનમાં અત્યારે ટેબલ દેખાશે. એ ટેબલમાં આપણે શું કર્યું હતું, તેની ઉપર તમે જુઓ કે કાર્ટેશિયન પ્રોડક્ટ ઉપર આપણે કન્ડિશન એપ્લાય કરી હતી, સિલેક્શન પ્રોસીજર, અને જેથી આપણને આઉટપુટ આવવા મળ્યો હતો. અને હજુ આમાં કોલમને તમારે રિમૂવ કરવી હોય, ડુપ્લિકેટ કોલમને, તો પ્રોજેક્શન વાપરવું પડે. એટલે 3 કામ કરવા પડે, કાર્ટેશિયન પ્રોડક્ટ, ધેન આફ્ટર સિલેક્શન ઓપરેશન, ધેન આફ્ટર પ્રોજેક્શન ઓપરેશન. અને એ 3 કામ તમને અહીંયા કરી આપે છે માત્ર નેચરલ જોઈન operation that you can see on your screen. So that is the importance of natural join. બીજું એક એક્ઝામ્પલ આની અંદરથી તમારે જો એવું લેવું હોય કે ઉપરનું આ ટેબલ છે નેચરલ જોઈનનું છે, બરાબર. હવે આમાંથી મને એડ્રેસ આપો, જે બ્રાન્ચનું નામ VVN હોય એનું એડ્રેસ આપો. તો આ નેચરલ જોઈન તો તમારી પાસે હતું જ, આનો આઉટપુટ અહીંયા આવી ગયો. અને બ્રાન્ચ નેમ મારે આઉટપુટમાં જોઈએ છીએ, એટલે આઉટપુટમાં કોલમ જોઈએ છીએ, આઉટપુટમાં તમારે કોલમ એડ્રેસ જોઈએ છીએ. તો પ્રોજેક્શન ઓપરેશન કોલમ ઉપર કામ કરે છે, સો પ્રોજેક્શન સાથે આવશે બી એડ્રેસીસ. અને કન્ડિશનમાં શું, જેનું નામ બ્રાન્ચનું નામ VVN હોય તો સિલેક્શન ઓપરેશનમાં આવશે બ્રાન્ચ નેમ ઇઝ ઇક્વલ ટુ VVN. એટલે આ રહી તમારી ક્વેરી, રિલેશનલ એલ્જેબ્રાની ક્વેરી, કે જે તમને રેકોર્ડ આપણે કમ્પ્લીટ મળી ગયા નેચરલ જોઈન પછી, એમાંથી પણ તમારે હવે VVN બ્રાન્ચનું એડ્રેસ જોઈતું હોય તો તમને કાઢી આપે છે. ઓકે, પ્રોજેક્શન ઓફ બ્રાન્ચ એડ્રેસ વિથ સિલેક્શન ફ્રોમ એકાઉન્ટ નેચરલ જોઈન બ્રાન્ચ વેર, અહીંયા લખવું પડશે આપણે એડ્રેસ, ANO ઇઝ ઇક્વલ ટુ A01. જેનું A01 એકાઉન્ટ હોય ને, આપણે બીજી કન્ડિશન પણ તમે લખી શકો કે જેનો બી નેમ ઇઝ ઇક્વલ ટુ VVN હોય. કન્ડિશન તમે જે પ્રમાણે લખો. અહીંયા આપણને પૂછ્યું છે એકાઉન્ટ નંબર A01 જેનું હોય એનું બ્રાન્ચ એડ્રેસ આપો. એટલે A01 છે તે એકાઉન્ટ ટેબલમાં છે, બ્રાન્ચનું એડ્રેસ છે એ બ્રાન્ચ ટેબલમાં છે. બંને ટેબલ અલગ અલગ છે, એટલે પહેલા આપણે એને જોઈન કરવું પડે. જોઈન કરતી વખતે ધ્યાન એટલું રાખવું પડે કે ખોટા ડેટા જનરેટ ના થાય, બરાબર. તો કાર્ટેશિયન પ્રોડક્ટ જો જોઈન કરશું તો આપણે ખોટા ડેટા જનરેટ થાય, એટલે આપણે નેચરલ જોઈનથી જોઈન કર્યું. નેચરલ જોઈનથી જોઈન કર્યું એટલે આપણને આ રીતનો આઉટપુટ મળે. હજુ પણ આપણો ક્વેરી સોલ્વ નથી થઈ. આપણે તો જોઈએ છીએ બ્રાન્ચનું એડ્રેસ અને જેનો એકાઉન્ટ નંબર A01 હોય તે. એટલે આ ટેબલ આપણું જનરેટ થઈ ગયું. મેં તમને કીધું હતું રિલેશનલ એલ્જેબ્રા છે એ આઉટપુટમાં રિલેશન જનરેટ કરે છે. તો હવે આપણને આ રિલેશન મળી ગયું, એમાંથી આપણે જોઈએ છીએ બ્રાન્ચનું એડ્રેસ. ધેટ મીન્સ આઉટપુટમાં આવશે પ્રોજેક્શન ઓફ બ્રાન્ચ એડ્રેસ. અને કન્ડિશનમાં શું આવશે, જેનું એકાઉન્ટ નંબર A01 હોય તે. સો સિલેક્શન ઓફ ANO account number equal to A01. So that is the perfect query for that. અને આવી ક્વેરી તમને એક્ઝામમાં પૂછાતી હોય છે. ઓકે, સો તમને આ આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કાર્ટેશિયન પ્રોડક્ટનો અને નેચરલ જોઈનનો. તો અહીંયા હું